ઓળખો. બડા ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા, આ સાધન ધામ મોક્ષ કર દ્વારા પાઈને દેહી પરલોક. એમ કે આપણા શાસ્ત્ર પુરાણો ઋષિ મુનિ કહે છે કે મોટામાં મોટું જો ભાગ્ય હોય ને એટલે મનુષ્ય દેહ મળ્યો છે. નકર આ 4 ખાનની અંદર 84 લાખ જીવની જાત કીધી છે. ઇનખાર, ઝરખાન, ઉદ્ભેદ ને સ્વેદ. એક ખાનની અંદર 21 લાખ જાતિ પ્રગટ થાય છે. 84 લાખ જાતિ. એમાં ભય, મિથુન, આહાર ને ઊંઘ બધાને હરખા. તો આને કેમ ઉત્તમ કીધો? અને આનું ઉત્તમ કહેવાનું કારણ એક જ છે કે આની પાસે 2 પુરુષાર્થ છે. પુરુષાર્થ કયા? કે એક તો પારમાર્થિક અને બીજો વ્યવહારિક. પારમાર્થિકમાં તીર્થ, વ્રત, યમ, નેમ, પુણ્ય, દાન ને ભક્તિ. આ દેહે થઈને પેલો પુરુષાર્થ થઈ શકે છે. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારે શું કરવાનું છે ને ક્યાં જવાનું. અને વ્યવહારની અંદર સારા નરસા બધા પ્રસંગો આવે ને તો આપણે જઈ શકીએ છીએ. ઓલા પશુએ નથી જઈ શકતા, પંખી નથી જઈ શકતા, વનસ્પતિ ને વેલા ને એ એકઈ નથી જઈ શકતા. એટલે આ અને મોંઘામાં મોંઘો ઉત્તમમાં ઉત્તમ દેહ કીધો છે. અને દેવો પણ આની યાતના કરે છે કે અમને એકવાર મૃત્યુ લોકમાં મોકલો અને મનુષ્ય તન આપો. પણ જો આ તન મળ્યા પછી આપણે આવો વિચાર કોઈ દી કર્યો જ નહીં ને તો આપણા સંતોએ તો આને નીદ્યો છે કે સ્થિતિ જલ પાવક ગગન સુમેરા, પંચ રતિ એહી અધમ શરીરા. તુલસીદાસે કીધું છે. હાડકામાં સાંભળવાનો છે ને આ હાવ અધમ છે, નકામો છે કે છે. પણ આજ તો દેહ મળ્યા પછી ને કોક આવા સંતને શરણે વ્યો જાય અને એનું સ્વરૂપ જાણી લે તો એને પાછો બિરદાવ્યો છે, વખાણ્યો છે કે. એટલે આ એક અવસર મળ્યો છે. કદાચ જો કે ઘણા ખના આ બધું વાતને સમજ્યા છે, ન સમજ્યા હોય ને તો મોડું ન કરતા. કારણ કે આને ક્ષણભંગુર કીધો છે, નાશમત કીધો છે. આનો ઘડી પલનો ભરોસો નથી. એટલે કાલ ભજતો આજ ભજ, આજ ભજતો અબ, આજ કલ કાલ કરતા અવસર વિયો જાય. અને આપણે ગંગા સતીએ તો એવું કીધું, એ વીજળી ના સમકારે મોચેડા પરો પાનમાં, નકર અચાનક જારા થાય. જોત રે જોતામાં દિવસો વિયારે એ જાશે પાનમાં. આ 21,600 ને કાળ ખાય વીજળીના ચમકારે. હવે આપણને ખબર છે કે વીજળીનો ચમકારો હોય અને એમાં મોતી પરવો જો ખરેખર ચેતાન હોય ને એ આમ દોરો ને મોતી બે આમ તૈયાર રાખે. અને હબદન જો પરોઈ દે ને આટલો જે સાડું હોય ને ચેતાન હોય ને એ આ વાતને સાર્થક કરી શકે. એમ આપણું 50-60 કે 100 વર્ષ હોય ને એ એક વીજળીનો ચમકારો છે આયુષ. એમાં આ વાત છે અમને જાણ્યા જેવી આ તો એ અજાણ છે પાનબાઈ, અધુરિયાને નો કહેવાય. આ ગુપ્ત રસનો ખેલ છે અટપટો પાનમાં.
દ્રષ્ટિ મૂકો તો સમજાય વીજળીના ચમકારા. હવે એ આંટી કઈ પડી ગઈ છે, કારણ કે આપણા સંતો છે એટલે ખબર જ છે બધાને, પણ છતાં કહી દો એ આંટી કે હું તો ડાયો છું, હું તો જાણું છું, મને ખબર છે, તમે કહો ને મેં આ કરી. એ આંટી પડી ગઈ. જો એ છૂટી જાય ને હુંકાર તો આ બધું મેળ પડી જાય એવું છે બાબા. એટલે સંતોએ હાવ હેલામાં હેલું આપણને ભક્તિ કરવી છે. ભક્તિ છે ને એમાં આવી જાઓ ને એટલે તમ તારે એમાં કોઈ જાદુ નથી કરવું. અને ભક્તિ તો બધા ક્યાં કરતા જ કરીએ છીએ, પણ રામદેવ એમાં સહી નથી કરી. હે રામદેવે કીધું કે હેરજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણો, અને હું કહું ને એ ધર્મે તમે હાલો. આ ધર્મ જૂનો અને આદિ અને જતી સતીનો છે, સનાતન છે, પણ સમજીને કરશો તો મોટા મુનિવર થઈને માલો. ન કરે ભગવાન ભગવાન સવ કહે છે, કરે છે, પણ સમજ્યા વનાનું કહે છે એમ કહેવાનું. આને તો આડે ધડ. હવે આપણે એક જ સાધન આપણે અહીંયા જ આવે ટ્રેક્ટરની વાણી લાવ્યા. હવે જો એના દાંતા મેળવતા ન આવડે તો આપણે જે કાંઈ વાવણી કરવી છે થઈ શકે ન થઈ શકે. એટલે એને સમજીને કરવાનું છે. એમ આ જે ભક્તિ કરો કે જે કાંઈ કરો ને એ સમજીને કરો. નકર પછી આમાં ગામમાં બીજ મંડળમાં જતા હોય, 11 મંડળમાં જાય, પુણ્યમાં જાય, એમાં ભગવાન કરવું ને કાંઈક આવરણ આવી જાય. સમજો આમાં કાંઈ ભાલ્યું નહીં. હું તો 2 બીજમાં ગઈ પણ મારે તે ઓલી ભેંસનો પગ ભાંગ્યો કે એ મુજ પડ્યું કે, એટલે એમાં મળે એવું નથી. કારણ કે એ તો એક આ કર્મને અનુસંધાન જે કાંઈક આવવાનું છે, થવાનું છે, બનવાનું છે એને કોઈ રોકી શકવાનું નથી. એટલે ભક્તિ કરવી રાખ થઈને રેવું પાનબા, મેલી દે અંતર નું અભિમાન. સદગુરુના શરણમાં શીસરે નમાવીને કર જોડીને લાગુ ભક્તિ કરવી. હવે રંક અને રાંક બેમાં ફેર છે એ પાછું કેવું. એટલે રાંક આ થઈને ભક્તિ ન થાય, કાયરથી ભક્તિ ન થાય. હે જો રાંકા ભક્તિ કરે કાયર જો દે દાન, તો આમાં ઓલે એમ કીધું રાંકાથી ભક્તિ ન થાય, કાયરથી દાન ન દેવાય. જેથી નો જાયો હાલે ને તો ધોરીને ન દે કોઈ માન દે ન થઈ કે આ ધોરી હોય ને એ જે હળ ખેંચી કે. એમ આ કામ સુરવીરનું છે બાપા. આપણા સંતોએ તો એવું કીધું છે, આ સુરવીર હશે તે ભક્તિ ઓર છે રે, આ સુરવીર હશે એ ભક્તિ
નથી કાયરના કામ વયા હવે ફૂલડા નાથ માથે આવી ગયા. હવે સાનો માનો હેઠો કે બે જે કાંઈક આગુ પાછું બોલાઈ ગયું હોય